જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકમાં આરોપીની આત્મહત્યા વિસ્તારમાં ચકચાર। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકમાં એક ગંભીર ઘટના સામે આવી છે। પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ નિરાલા પ્રસાદ વિશ્વનાથ કનકર નામના આરોપીએ ભાદરવા પોલીસ મથકમાં આત્મહત્યા કરી હતી। નિરાલા પ્રસાદે અંદાજે 25 વર્ષ અગાઉ પોતાની પત્નીની હત્યા કરી હતી અને ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ફરાર થઈ ગયો હતો। ફરાર દરમિયાન તે ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં બીજી પત્ની સાથે રહેતો હતો। ગત બુધવારે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાંથી ઝડપી લીધો હતો। ત્યારબાદ તેને વડોદરા લાવી ભાદરવા પોલીસ મથકમાં રાખવામાં આવ્યો હતો। પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। બનાવની જાણ થતાં જ સાવલીના એસડીએમ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની ગંભીરતા જોતા એફએસએલ ટીમ દ્વારા સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ બનાવના પગલે સમગ્ર સાવલી તાલુકામાં ભારે ચકચાર ફેલાઈ છે। પોલીસ કસ્ટડીમાં થયેલી આત્મહત્યા મામલે વિવિધ પ્રશ્નો ઉઠી રહ્યા છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે।